એ હાલો ફુગા લઈ લો ફુગા. બેન કેટલાનો ફુગો છે એક? ફુગો 5 રૂપિયાનો. મારી કને તો 1 જ રૂપિયો છે પણ. 1 જ રૂપિયો છે. હારું કાઈ વાંધો નહીં, મારે તારા પૈસા નથી જોતા. હું તને મારો ફુગો આમ નામ આપું છું, કારણ કે લીલા બહુ દિલવાળી છે. એ હાલો ફુગા લઈ લો ફુગા. પવનનો ઝોળો બહુ વળી જાય છે. હાલો ફુગા લઈ લો ફુગા. એ લીલા દિલવાળીના ફુગા. એ હાલો ફુગા લઈ લો ફુગા. લાલ પીળા કાળા લાલ. હાલો ફુગા લઈ લો. ક્યાં ગામના ગોરી? એ પણ ગોરી જે ગામના હોય તાર ફુગા લેવાથી મતલબ તાર કેવા ફુગા લેવાસ બોલ. તો દિલ લાગે તમારી પાસે? હાઈ દિલવાળા ફુગા છે. હા, શું કિંમત છે તમારા દિલની? શું કિંમત છે તમારા દિલની? એ દિલની કોઈ કિંમત ન હોય. હાઈટ તો નાની છે, મને લાગે બુદ્ધિ નથી તારામાં. હે બુદ્ધિ નાની લાગે. આ દિલવાળા ફુગા છે. નહીં, તમારું દિલ દેવું હોય તો જો, નકર ના પાડો. એક તો છે બાઠિયા જેવું, પાછો કે દિલ દેવું હોય તો દે. મળતો નહીં કોઈ દી હામલું કે મારી મારીને તોડ નાખીશ. એટલા છે ગામમાં. એ હાલો ફુગા લઈ લો ફુગા. એ લીલા દિલવાળીના ફુગા. ઉભેરો એ ફૂગો આપતા જાવ. લ્યો છૂટા નથી 5 રૂપિયા. ખવરા તમે ફૂગા હશે, તમારી પાસે છૂટા નથી? એટલે મારી પાસે છૂટા ક્યાંથી હોય? ખબરની બોણી જ નથી થઈ. એક છોકરો મને મળ્યો તો ને, તો એની પાસે પૈસા નહોતા, અને એક કો ગાંડા રેખો બુદ્ધિ વગરનો મળ્યો ને, તો એ ફુગન જગ્યાએ મારું દિલ માંગવા મળ્યું. આમાં મારી પાસે ક્યાંથી છૂટા હોય? એક કામ કર, 2 ફુગા લઈ લઈશ તો હાલશે? હા તો એમ કરો તો 2 આપો. એ હાલો ફુગા લઈ લે ફુગા. એ લીલા દિલવાળીના ફુગા. એક તો તડકો છે તો કુવાલી પકડતો પકડ, એક તો ભેંસ ને દો દેતી હાલ. એ હાલો ફુગા લઈ લો ફુગા. લીલા ભાભી તમે? ગુણાભાઈ તમે? હા આ મારી વાડી છે. એવું છે, ઠીક તો હું તો ફુગા વેચવા નીકળી હતી. પણ આટલા સમય તમે ક્યાં હતા? એમાં એવું છે ને કે તમારા ભાઈને કઈ કામ ધંધો કરવો નતો, 2 દી કામે જાય અને ત્રીજા દીએ ફરીને ઘરે જ હોય. ગમે એવું સારું કામ તમે એમને ગોતી દો ને તો એ કામ કરવા ન જાય, એ ઘરે જ બેઠા હોય. અને મને એ પોહાતું નહોતું. આપણે ખાવા આટું કાક ઘરમાં હોવું તો જોઈએ ને, અનાજ તો આપણે ખાઈએ ને, અને અનાજ આટું રૂપિયા કમાવા જોઈએ ને. એ વાત તો તો હશે. એમને એવું કરવું નહોતું, એટલે પછી હું વઈ ગઈ મારા મમ્મીના ઘરે, અને ત્યાં જઈને ગમે ઈ કામ કરી લઉં અને રહું છું. ગમે વાછું પાછું કામ કરી લઉં, મજૂરી કરી લઉં અને રહું. ક્યારેક ફુગા વેચું, ક્યારેક ગોળા વેચું, એવું બધું વેચીને નાનું પાતળું રોટલો ખાઈને એવું કમાઈ લઉં. અરે લીલા ભાભી, જે ઘરમાં બૈરા નો ની પુરુષ તો આમ તો બગડી જાય, અને તમે ગયા પછી તો વધારે બગડ્યો છે. પણ એ વાત સાચી છે, પણ એમાં એવું છે ને કે કૂતરાની પૂંછડી જમીનમાં તમે હોવાર દાટો ને તો એ વાકી જ રહે. એ કોઈ દી સીધી ન થાય. એટલે તમે એને ગમે એટલું સમજાવશો, શિખામણ આપશો ને, એમના મગજમાં ક્યારેય નહીં ઉતરે. હવે એક કામ કરો, મારું માનો તમે, મારી યાર હું જવાબદારી લઉં છું. અને ઈ રોટલા તે કાચા પાકા ઘડે અને મારી ઘરેથી લોટ માંગી દે. બોલો, મારી ઘરે ખાવાનું ન હોય પણ એને કમાવું ન હોય તો શું થાય ને? એવું જ થાય ને, કોકના ઘરે જ માંગવું પડે ને. એ વાત તો આજે હું જવાબદારી લઉં. લીલા ભાભી તમે હાલો મારી યાર. કઈ વાંધો નહીં, તો હું આવું તમારી યારે. પણ જો આજી ખેલે આ પાછું એવું કરશે ને તો હું કોઈ દી પાછી નહીં આવું. ના ના ના, એ જવાબદારી મારી. તમે હાલો. उम्र सारी गपदा सा गपदा पदा હાલો ફુગા લઈ લો ફુગા. એ લીલા તું હા 5 રૂપિયાનો એક ફુગો આપી દો. 5 છે 25 રૂપિયામાં. ના ના 20 રૂપિયામાં ડિસ્કાઉન્ટમાં આપી દઈશ 5 ફુગા. એ ગુણા, હા આ તારા ભાભી તને ક્યાં મળ્યા? વાડીને ઝાપે નીકળ્યો તો ફુગા વેચતા હતા. એલા ગુણા, આ વાવાઝોડું મેં માઇન્ડ કાઢ્યું તું. મારા ભાઈ નાથા, વાત સમજ મારી. બૈરા વગરનું જીવન છે કે નહીં? ફૂકા રેગિસ્તાન જેવું લાગે છે યાર. એલા તું રેગિસ્તાનની ક્યાં કરે? આનો કેટલો ત્રાસ હતો મારી માથે, તને ખબર? હે તમારો ત્રાસ મારી ઉપર હતો કે મારો ત્રાસ તમારી ઉપર હતો? ગુણાભાઈ કોનો ત્રાસ હતો? બેનો હતો આમ તો અડધો. બેયનો હતો? ના ના, એનો તમારી ઉપર હતો. હા તમારો મારી ઉપર હતો. નહીં નહીં ભાઈ, તું જા જા. હું લુગડા ધોઉં છું, બરોબર છે. જોયું ગુણાભાઈ, મેં તમને કીધું તું ને કે કૂતરાની પૂંછડી હોવાર જમીનમાં દાટો ને તો એ વાકીન વાકી જ રહે. ઈ કોઈ દી સીધી ન થાય. એટલે આમને તમે ગમે એટલી શિખામણ આપશો ને તો યાર નહીં સુધરે. મારી વાત સાંભળો લીલા ભાભી, મોટા દુઃખની સામે હંમેશા નાનું દુઃખ નાનું જ લાગે છે. સંસારમાં કેટલા દુઃખ છે પણ બધા ગમ ખાઈ જાય છે. તમે ગમ ખાઈને ભૂલી જાઓ દુઃખને. પણ હું તો ભૂલવા જ માંગુ છું, એટલે તમારી યારે આવી. પણ અહીંયા ક્યાં ભૂલવું છે? મારા બાપા ભૂલી જાય મારા બાપ. માલ માલ મને લેવો છો. તારી જિંદગી મને વેરાન લાગતી હતી એટલે હું લાવ્યો મારા ભાઈ. તું કાસા પાકા રોટલા હાથે ઘડીને ખાતો હતો ને એટલે માથથી નો જોવાનો, એટલે હું આ ભાભીને લાવ્યો છું લીલા ભાભી. હવે તો સમજી જા મારા ભાઈ,
હા ગુણા, મને મારી ભૂલ સમજાઈ ગઈ. હું તે આજથી છે ને સારા ધંધે લાગી જઈશ, ઈમાનદારીથી કમાઈશ અને ઈમાનદારીનો રોટલો ખાઈશ. હા ભલે નાથા, આજ પછી તે લીલા ભાભીને કોઈ પણ પ્રકારનો ટાસ આપ્યો કે માર્યા તો આપણો બેનો સંબંધ પૂરો પૂરો. મને કોઈ દી નહીં બોલાવતો આજ પછી. ના ભાઈ ગુણા ના, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું લીલાને આજ પછી કોઈ દિવસ ત્રાસ નહીં આપું. હું તે છે ને કાંઈક સારો કામ ધંધો કરીશ અને ઈમાનદારીનું ખાઈશું અને એ સુખીથી જીવન ગુજારશું. તો બરાબર હાલ હું હવે પણ જાઉં. આમ જો લીલા, ક્યારેક ક્યારેક રજા હોય તો ભાઈબંધો હારે દીવ દમણ જાવ તો. હા તો આ લીલા આવી ગઈ છે પાછી. હે આ તારી ભાભી તને ક્યાં મળી? બાર ફુગા વેચતા હતા. લેવા ફુગા? ફુગાની ક્યાં કરે? આ હવે બૈરા વગરનું જીવન હુકા રેગિસ્તાન જેવું લાગે છે. પેલા નાનું જ લાગે છે. ગામમાં કેટલા દુઃખ છે, નાનું દુઃખ સમજીને ભૂલી જાઓ. હા, છે ભૂલી જાવ એમ કે. દુઃખને ભૂલી જાવ એમ કહું છું. તું એટલે અરે ફરવા નહોતી જવા દેતી. જો મેં તમને જોયું તું ને કે કુછડાની પુત્રી મસ્ત આવ્યું તું, મસ્ત સારું આવ્યું તું કા. એમને જોજો મેં તમને જોયું તું ને ઉસરાની કૂતરી જોયું ને